હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજ તો સરસ સરસ તડકો નીકળ્યો છે થોડોક થોડોક, ને કોયલ બેન આવી ગયા છે ખાવા. અને આજ સન્ડે છે એટલે છોકરા હજી સૂતા છે, કોઈ જાગ્યા નથી. જો આજ છે રવિવાર અને છોકરા નીચે ક્રિકેટ રમવા આવી ગયા છે પાછા. જો મમ્મી અહીંયા આ દ્વારકાધીશના દર્શન કરે છે. જો તમે બધા કરી લ્યો. જય શ્રી કૃષ્ણ મમ્મી. નાસ્તા પાણી કરી લીધા? હા. તો અને અહીંયા ભાભી શું કરે? ભાભી જો એને ભાભી રસોઈની તૈયારી ચાલુ કરી દીધી. એમાં આજ રજા છે એટલે સારું. તો તમે નક્કી કરો પછી પાછા મળી. અને આ યશવી બેન છે ને, એને દર રવિવારે પેપર આપે એટલે લખવા બેસી ગયા છે એકાંતમાં. લખો છો બેન? અમારી એસી છે ને, કેમેરો સામે આવે ને એટલે કાંઈ ન બોલે. લ્યો હારવાર લખી લે. અને સિંગ ખાતા ખાતા લખીશ. એની સિંગ ફેવરેટ છે. જેમાં છોકરા નીચે જાય ને એટલે પૂરું. પાણીની બોટલ માગ નીચે ફિલ્ટર વાળું પાણી આવે ને તો નથી. જો દ્વેત મને હાઈ કરે છે. આલે તક્ષ બેસ્ટ પ્લેયર જાડેજા. આમાં બધા એના નામ કેજો. તું વિરાટ કોહલી છે? આ હા છે. બે મસ્ત વાતાવરણ છે, ઠંડો પવન છે. તડકો તો વયો ગયો, વરસાદ ન આવે તો સારું જ. છોકરા રમી તો ઓકે. રજામાં બધા બેસી ગયા સારે જમવા. અને જમવામાં છે ખમણ, દૂધી બટેટાનું શાક અને કારેલાનું શાક અને છાશ અને કોબીનો સંભારો. અને બધાય બેઠા. આજ રવિવાર છે ને એટલે નાના છોકરાઓને યોગેશ્વરની સભા હોય. બધાને રમત રમાડે છે. આમાં તક્ષને પાર થઈ જાય, પણ પાર્થને મજા નથી, તાવ આવે છે. અને તક્ષ તેને પપ્પા હારે ગયો. શ્લોક બોલાવે, વાર્તા કરે અને એક રવિવાર હોય કે રમત રમાડે.
જો એ ભાભીના બેસ્ટ ફ્રેન્ડ આવ્યા છે ને મળવા. હાલો, કેમ છે? અને આ છોકરી છે. જો અત્યારે તો છે ને ભાભીનું મોઢું અવડું મોટું થઈ ગયું છે. હાય, કેમ છે? અને શું છે તારું નામ? એનું નામ શ્રી છે. બહુ મસ્ત નામ છે. તમારા ભાભી છે ને નાના હતા ને ત્યારે કેવા હતા એ મને કયો જરા. એ વાત સાચી. જો દીવાબત્તી ટાઈમ થઈ ગયો છે અને અહીંયા એસવી આજ રવિવાર છે તો એ કન્ટિન્યુ લખે છે હવાની એસવી. રવિવારની રજા નહીં. અને પાર્થ ફોન જોવે છે અને મમ્મી એના ફ્રેન્ડની પાસે બેસીને આવ્યા છે. થોડીક વાર બેહવા ગયા હતા અને હવે થાય છે લાંબા, થાકી ગયા અને નીચે ચક્કર મારી આવ્યા. અને ભાભીએ રસોઈ બનાવી નાખી, અડધી બનાવી નાખી છે. ટીપી બંધ થાય પછી થોડું કહું. શું બનાવો છો ભાભી? રગડા પેટીસ બનાવું છું. રગડા પેટીસ. યસવી કેમ શાક રોટલી નથી ખાવતી, મમ્મી મજા નથી ને મજા નથી ને, શરદી ને એવું થઈ ગયું છે ને તો ભાવતું નથી. તો એમ થાય કે ખવડાવવું એને, એટલે મેં કીધું પાછું નહીં ભાવે ને એસવી નહીં ભાવે, એને પપ્પાને ભાવે એટલે રગડા પેટીસ કરું. રગડા પેટીસ અને પાણીપુરી બે બનાવી ભાભી. તો જેને જેને ઘરે ન ભાવતા હોય શાક રોટલી તો આવો બધા રગડા પેટીસ, ભાભીની રગડા પેટીસ. ચાલો બને પછી બતાવું. ભાભી ડીશ રેડી કરે ને ત્યારે. જો ભાઈ એવા જ જમવા બપોરની જેમ, જો અત્યારે બધા હારે જ જમવા બેઠા છે ને જમવામાં રગડા પેટીસ આગળ કીધું એમ. અને ભાભી રગડા પૂરી ખાઈશ અને આ બે પાણીપુરીના પાણી, આ પુદીના વાળું ને લસણ વાળું. અને મમ્મી બપોરની જેમ ખાઈશ કારેલાનું શાક ને રોટલી. એને બહુ ભાવે. ગરમ ડ્રેસ લઈ આવ. તો યશવી આ ડીશમાં લેતો હતા, ડીશમાં લઈ લે, હાથેથી ન લે. બધા મોઢા ભરેલા છે એટલે કોઈ નહીં બોલાય. હાલો હાલો જમવા બધા. જય શ્રી કૃષ્ણ.